નબળી શરૂઆત પછી બજારમાં રિકવરી. મિડ કેપ ઇન્ડેક્સ લગભગ 600 પોઈન્ટ નીચેથી રિકવર થયા પછી 5% ઉછાળો. જો કે નિફ્ટી અને નિફ્ટી બેંકમાં દબાણ. બંને ઇન્ડેક્સ 0.5% વધુ ઘટ્યા. ઓઇલ અને ગેસ અને મેટલ શેર્સમાં તેજી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. નાલ્કો, હિન્ડાલ્કો અને સેલમાં 2 થી 3% ઉછાળો. JSW એનર્જી, NHPC, MGL, પેટ્રોનેટ LNGમાં પણ 2 થી 4% તેજી. ઇરેડા અને ટાટા ટેકની FNOમાં થઈ એન્ટ્રી. માર્ચ સિરીઝથી બંને શેર્સના ફ્યુચર્સ અને ઓપ્શનમાં થશે ટ્રેડિંગ. NSE પહેલાથી જ માર્ચ સિરીઝમાં અમારા રાજા IIFL સહિત 4 કંપનીઓની એન્ટ્રી કરી ચૂક્યું છે. જાહેરાત સાથે જ 16 શેર્સ થઈ રહ્યા છે બહાર. બંને શેરમાં 1.5 થી 2% તેજી. ચેમ્પિયન ટ્રોફીમાં આજે બાંગ્લાદેશ સાથે ભારતની પહેલી મેચ દુબઈમાં બપોરે 2:30 વાગ્યાથી શરૂ થશે. ત્યાં જ કાલે ઓપનિંગ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનોથી હરાવ્યો.